વહાલા ભક્તજનો, સર્વને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ. ગુણાતીતાનંદ સ્વામી એટલે ઓહો હો શું એનો મહિમા, જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે, એવો છે ગુણાતીતાનંદ સ્વામીનો અતિ અપાર મહિમા. ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા, એની પાસે સમુદ્ર પણ નાનો પડે. સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું ધામ. અને સ્વામિનારાયણ ભગવાન છે ધામી છે, ને ગુણાતીતાનંદ સ્વામી છે ધામ. જેને એમ કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામનો અવતાર છે. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામનો અવતાર છે. મહારાજને રહેવાનું ધામ અક્ષરધામ એક સાકાર છે, એક નિરાકાર છે. સાકાર છે એ ભગવાનની સેવામાં છે. એ કોણ? તો ગુણાતીતાનંદ સ્વામી. આજે તો ખુલ્લી ને સીધી વાતો થાય છે. બોલો. જો આ સેવકે આટલી જે વાત કરીને, એ વાત કોઈ મન કલ્પિત નથી. સાંભળો. શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર ને બ્રહ્મપુરને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ, તે તો અખંડ છે, અવિનાશી છે. તેને મૃત્યુલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ, તે બે બરોબર કેમ કહો છો? નિત્યાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. હવે મહારાજ ઉત્તર કરે, સાંભળો. ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખામાં આવે નહીં. લ્યો, હવે અહીંયા વાત પૂરી થઈ ગઈ. ભગવાન જ્યારે જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે, ત્યારે પોતાનું જે અક્ષરધામ એટલે ગુણાતીતાનંદ સ્વામી, આ સીધી વાત, ચોખ્ખી સીધી ચટ વાત છે. અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદો મુક્તો બધા, અને પોતાના જે સર્વે ઐશ્વર્યો તે સહિત જ પધારે છે. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, પણ બીજાને દેખામાં આવે નહીં. બીજાને દેખામાં આવતું નથી એટલે લોકોને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાતો નથી. બોલો. પાછું મહારાજ એમ કીધું કે જ્યારે કોઈ ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે, ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે. અને અનંત કોટી જે મુક્ત, તે પણ મૂર્તિ ભેળા ભાસે છે. અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે. તોય પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જે સેવાને અંગીકાર કરે છે, અને તે પોતાના ભક્તના ગાય
માટી ને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે, અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિ જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે મનુષ્ય સેવક છે, દિવ્ય રૂપ પાર્ષદ ભેળવવા વાસ્તે કરે છે. અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે, અને એ ભક્ત દિવ્ય રૂપે થઈને તેને પામે છે. જો માટે એવું અચળ અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત, જો પાછું ફરીને રિપીટ કર્યું મારે છે, અક્ષરધામ સહિત એટલે ગુણાતીતાન સ્વામી સહિત. ગુણાતીતાન સ્વામી છે મૂળ અક્ષરનો અવતાર. જો અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. આ સુધી મહારાજ બોલ્યા. નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ એનો ઉત્તર તો તમે કરો તો થાય કે. અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું. એ અક્ષરધામ કોણ? તો ગુણાતીતાનંદ સ્વામી પોતે. અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. બોલો, મહારાજની આજ્ઞા છે એટલે આજે એ આજ્ઞાનું અનુસંધાન થયું આ સેવકને, એટલે તમારી આગળ વાર્તા કરી છે. બોલો છે ને? એમ છે ભાઈ, એમ છે ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સમજા ને? હા, કાંઈ ન ઘટે, કાંઈ પણ ઘટે નહીં. ગુણાતીતાનંદ સ્વામી વિશે કાંઈ પડે નહીં. સ્વામિનારાયણ ભગવાનને રહેવાનું અક્ષરધામ છે. તો અક્ષરધામ. બોલો, હવે વાત એવી છે. હા, વાત એવી છે, સમજો. કેવી છે? એવી છે. એવી છે એટલે કેવી છે કહી દઉં ને ભેગા ભેગું. એક દિવસ સ્વામીએ એમ વાત કરી છે, સાંભળજો. કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે, એટલે અમારા પક્ષે છે. અને કેટલાક એમ જાણે છે જે સ્વામી અમારી કોર છે, એટલે આ એમ કે અમારી કોર છે, આ એમ કે અમારી કોર છે. એમ એ સર્વે પોતપોતાના અભિપ્રાય, એટલે અભિપ્રાય એટલે એનો મત, માન્યતા, હા, પ્રમાણે અમારો અભિપ્રાય જાણે છે. પોતપોતાના અભિપ્રાય પર અમારો અભિપ્રાય જાણે છે. પણ અમારો અભિપ્રાય સાંભળો, 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 ગુણાતીતાનંદ સ્વામી મુખ્ય સાંભળો. પણ અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી. મોટા મોટા સદગુરુઓ પણ જાણી શક્યા નથી. તો આજ તમે શું જાણશો? બોલો, લ્યો. જુનાગઢના સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી આ વાત કરે છે. ત્યારે સ્વામી એમ બોલ્યા, બરાબર, કે જ્યારે સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે પૃથ્વી ઉપર દર્શન આપતા હતા ત્યારે અમે મહારાજ સાથે હતા. ત્યારે પણ મોટા મોટા સદગુરુઓ પણ અમારો અભિપ્રાય જાણી શક્યા નથી. બોલો, તો આજ તમે શું જાણશો? પછી સામે બેઠા એને કીધું અમારો અભિપ્રાય તમે એમ કહો કે આ અમારી ક્વેશ્ચન, આ અમારે શું તમે અમારો અભિપ્રાય જાણશો? કે આ બધું મૂકી દો. હા, ત્યારે વળી પૂછ્યું છે, બહુ મોટા હોય તેનો અભિપ્રાય નાનો હોય તો જાણે કે ન જાણે? બહુ મોટા હોય તો એનો અભિપ્રાય બહુ મોટા, પ્રશ્ન પૂછનાર એમ કે બહુ મોટા એટલે સ્વામી તમારા જેવા, અને અમારા જેવા નાના હોય તે અભિપ્રાય જાણે કે ન જાણે?
ત્યારે વરિષ્ઠ સ્વામી બોલ્યા છે, શું ધૂળ જાણે, શું ધૂળ જાણે. જો હે પછી સ્વામી કે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે કે આ પતંગિયો ફૂ એમ ફૂક કરો ત્યાં કેવી જાય. હા ને સૂર્ય એટલે ઓહો હો હો. જે પતંગિયો હોય તે સૂર્યનો અભિપ્રાય જાણે છે, નથી જાણતો. તે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં, એ સિદ્ધાંત વાત છે. બોલો, સિદ્ધાંત વાત છે, ફેર ન પડે. ચોક્કસ એટલે ચોક્કસ, પાકું એટલે પાકું. એટલે આપણે પેલા કીધું ને કે ગુણાતીતાન સ્વામી જેના રોમ સુશીદ રમા અણુસમા બ્રહ્માંડ કોટી ફરે. બોલો, આ અક્ષરધામ બ્રહ્માંડો ઉડતા ફરે છે સ્વામીના એક એક રૂવાડાને વિશે. એ બ્રહ્માંડો, બ્રહ્માંડ નહીં. બોલો, આવી વાત છે. મોટા મોટા સદગુરુ જો ગુણાતીતાનંદ સ્વામીનો અભિપ્રાય ન જાણી શકતા હોય તો આજકાલના કહેવાતા લોકો ગુણાતીતાનંદ સ્વામી વિશે બોલે છે. ખબર નથી, એને ખબર નથી ગુણાતીતાનંદ સ્વામી કોણ છે, એ ખબર નથી. ગુણાતીતાનંદ સ્વામી કોણ છે, એ ખબર નથી. વચનામૃતમાં એક પ્રશ્ન છે, એટલા પ્રશ્ન ન હોય. એમાં એક તો છે ને મને ઘણી ખેરે ભટકાય છે. એ એમ કે છે કે ગુણાતીતાનંદ સ્વામી 550 જો જુનાગઢના મહંત સ્વામિનારાયણ ભગવાન નિમા આથી મોટી સાક્ષી અને મોટું પ્રમાણ હોય ક્યું. અને આ જુઓ, એની વાતોના પુસ્તકો લખાયા. બોલો, જો આ સેવક અત્યારે સ્વામી વિશે કંઈક બે શબ્દ બોલે છે ને, મારી તો કેપેસિટી બહારની આ બધી વાતો છે. મારી કેપેસિટી બહારની બધી વાતો છે. છતાં આપણે જેટલું જાણ્યું એટલું બોલ્યા. પતંગિયું છે આપણે અને સ્વામી સૂર્ય છે, સમજી રાખો. આપણે પતંગિયું અને ગુણાતીતાનંદ સ્વામી સૂર્ય છે. બોલો, હા શું જાણવાના હતા આપણે? હું તો તમને ત્યાં સુધી કહી દઉં, પછી તમારે જે કરવું એ કરજો. કોઈ દિવસ ગુણાતીતાનંદ સ્વામી વિશે અપમાનિત કે એનું ખંડન થાય તો એક પણ શબ્દ ક્યાંય બોલવો નહીં ને સાંભળવો પણ નહીં. અમુક પ્રાંતમાં ગુણાતીતાનંદ સ્વામીનું નામ બોલાતું નથી. બોલો, ભગવાન એને જ્યારે અંતરાત્મામાં પ્રેરણા કરશે ને ત્યારે એ જ લોકો સ્થાની છુપી રીતે ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચી અને સભામાં વાતો કરશે. જ્યારે એના અંતરાત્મામાં ભગવાન પ્રેરણા કરશે ત્યારે. વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન બોલી ગયા. અહીંયા સ્વામી પોતે બોલ્યા કે અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી. તો આજના તમે શું ધૂળ જાણશો? 2 પૈસાના તમે માણસ છો. 2 પૈસાને ન કહેવાય. હા, અડધા પૈસાના માણસ તમે છો અને ગુણાતીતાનંદ સ્વામી મહિમા તમે જાણી શકવાના હતા. જો અરે ઓહો હો હો હો, મને વાત યાદ આવી ગયું યાર. જુઓ, ગુણાતીતાનંદ સ્વામિનારાયણ ભગવાને યજ્ઞના દભાણની પૂર્ણાવતીના દિવસે દીક્ષા આપી અને પછી સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા. ઓહો હો હો હો. હું આખો પ્રસંગ લઉં છું.
મૂળજી શર્માને દીક્ષા આપતા શ્રી હરિ. હવે સમય એટલો બધો નથી, પણ છતાં હું બે શબ્દ બોલી લઉં કે હરિકૃષ્ણ ભગવાન કહે છે, હે સભાજનો, આ મૂળજી શર્માને આજે દીક્ષા આપતા મને ખૂબ જ આનંદ થાય છે, જેને વિશે અમે નિવાસ કરીને રહ્યા છીએ, જે અનંત કલ્યાણકારી ગુણોથી શોભાયમાન છે, જે સત્વાદી 3 ગુણથી પર ગુણાતીત દિવ્ય અવસ્થાવાળા છે, જે આ મૂળજી શર્મા મને સારી રીતે ઓળખી શકે છે. તેથી આ મૂળજી શર્માનો મહિમા અચિંતનીય અગાધ છે અને વાણીથી પર છે, અર્થાત વાણી તેનું વર્ણન કરી શકે તેમ નથી. તેથી આજથી આરંભીને આ મૂળજી શર્માનું ગુણાતીતાનંદ એવું પરમ પવિત્ર દીક્ષિત નામ સારાએ વિશ્વમાં વિખ્યાતિ પામશે. આ રીતે શ્રી હરિએ મહાયજ્ઞ કરાવી પોષ માસની પૂર્ણિમાના દિવસે આ યજ્ઞની સમાપ્તિ કરાવી પૃથ્વી પર વૈદિક ધર્મનું સ્થાપન કર્યું. હરિલીલા કલ્પતરુ સ્કંદ 7મો અને અધ્યાય 17મો. લ્યો અહીંયા વાત કરી સ્વામિનારાયણ ભગવાન. જય સ્વામિનારાયણ.